અક્ષય તૃતીયાને આપણે ત્યાં અખાત્રીજ તરીકે ઓળખાય છે. આ પાવન દિવસે સુદામાએ શ્રી કૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા તો સુદામાની ઝૂંપડી સંપત્તિ સમૃદ્ધિથી જળહળતા મહેલમાં ફેરવાઈ ગઈ. મહર્ષિ વ્યાસે મહાભારત લખવાનો આરંભ આ શુભ દિને કરેલો, તેથી તે 1,00,000 શ્લોકોના ભંડાર સમૂહ અજરા અમર ગ્રંથ બની ગયો. આ તિથિએ શ્રી કૃષ્ણએ પાંડવોને આપેલા અન્ન પાત્ર એ અક્ષય પાત્ર બની ગયેલું. દક્ષિણ ભારતમાં મનાય છે કે શિવ ભક્ત કુબેરે અખાત્રીજે શિવની કૃપાથી ગુમાવેલો સંપત્તિનો ભંડાર પાછો મેળવ્યો હતો. રાજા ભગીરથે અખાત્રીજે સ્વર્ગમાં વહેતી ગંગા નદીને પૃથ્વી લોક પર ઉતારી હતી. ભગવાન વિષ્ણુ, નર નારાયણ, પરશુરામ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા 4 અવતારોનું પ્રાગટ્ય અક્ષય તૃતીયાએ થયેલું એવી માન્યતા છે. ભવિષ્ય પુરાણની એક કથામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અક્ષય તૃતીયાના દિને સ્નાન, જપ, હોમ, સ્વાધ્યાય અને જે કંઈ દાન કર્યું હોય તે સઘળું ક્ષય રહિત અખૂટ બની જાય છે.